નવસારી ગ્રામ્ય પોલીસ મથકની ટીમે રૂપિયા 2,88,000ના દારૂ તેમજ 5 લાખની કિંમતની ટ્રક અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા 7,96,200ના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો. સુરત રેન્જ આઈજી પ્રેમવીરસિંહ તેમજ નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ અને નાયબ પોલીસ અધિક્ષક સંજય રાય દ્વારા નવસારી ગ્રામ્ય પોલીસ મથકના પીઆઈ પીબી પટેલિયાને નવસારી ગ્રામ્ય વિસ્તારમાં ચાલી રહેલી દારૂ તેમજ જુગારની પ્રવૃત્તિને અંકુશમાં લેવા માટે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તે અંતર્ગત ગ્રામ્ય પોલીસ મથકના પીઆઈ પટેલિયા તેમજ ગ્રામ્ય પોલીસ મથકની ટીમ ખાનગી બાતમીદારો રોકી તપાસમાં હતી. તે દરમિયાન પીઆઈ પટેલિયા તેમજ તેમની સાથેના હેડ કોન્સ્ટેબલ નજુભાઈને બાતમી મળી હતી કે એક કથ્થાઈ કલરની ટાટા કંપનીની ખુલ્લી બોડીવાળી ટ્રક નંબર GJ25T9750ના પાછળના ભાગે ઇંગ્લિશ દારૂ ભરેલો છે અને તે નવસારીથી સુરત તરફ જઈ રહી છે. તે બાતમીના આધારે ગ્રામ્ય પોલીસ મથકની ટીમે નેશનલ હાઈવે નંબર 48 ઉપર મુંબઈથી અમદાવાદ જતા ટ્રેક પર વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળી ટ્રક આવી પહોંચતા તેને રોકી અને તેમાં તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની રૂપિયા 2,88,000ની કિંમતની 1920 જેટલી બોટલો મળી આવી હતી. જેને આધારે ગ્રામ્ય પોલીસે રૂપિયા 2,88,000ની કિંમતનો દારૂ તેમજ રૂપિયા 5 લાખની કિંમતની ટ્રક અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા 7,96,200ના મુદ્દામાલ સાથે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ખાતે રહેતા ટ્રક ડ્રાઈવર બટુકભાઈ રાજાભાઈની ધરપકડ કરી તેની વિરુદ્ધ નવસારી ગ્રામ્ય પોલીસ મથક ખાતે પ્રોહિબિશનના ગુના હેઠળ ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે આ મુદ્દામાલ મંગાવનાર મહેસાણાના ગૌરાંગ ઉર્ફે વિજયસિંહ પ્રહલાદભાઈ રાવલને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાના ચક્રો પણ ગતિમાન કર્યા છે. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.